ઉનાળાની શરૂઆત થતાં જ ઠંડા પીણાનું વેચાણ વધી ગયું છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પાંદેસરા વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટી કાર્યવાહી કરી છે. સુરતના પાંદેસરા વિસ્તારના દ્રશ્યો. અહીં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે એક ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા છે. માહિતી મળી હતી કે આ વિક્રેતા દ્વારા મોટી માત્રામાં એવી પેપ્સી અને ફ્રૂટી જેવી વસ્તુનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. મનપાની ટીમે અહીંથી પેપ્સી, ફ્રૂટી સહિત મોટી માત્રામાં ઠંડા પીણાનો જથ્થો કબજે કર્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પીણા લાંબા સમયથી રાખવામાં આવ્યા હોવાને કારણે અથવા તો તેમાં કોઈ ખામી હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ટીમે સ્થળ પર જ આ હાનિકારક જથ્થાનો નાશ કર્યો છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો ઠંડા પીણાનું સેવન વધુ કરતા હોય છે, ત્યારે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં આવી હાનિકારક વસ્તુઓનું વેચાણ કરતા હોવાની ફરિયાદો મળી હતી. પાંદેસરા, ઉધના અને ડિંડોલી જેવા વિસ્તારોમાં ઝાડા, ઉલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેનું કારણ આવા અખાદ્ય પીણા પણ હોઈ શકે છે. આજે પાડવામાં આવેલા દરોડામાં અંદાજે 80 કિલો અખાદ્ય ફૂડ અને 1000થી વધુ પેપ્સી તેમજ 7 લીટરથી વધુ ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો છે. અમારી ટીમ દ્વારા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આરોગ્ય વિભાગના અધિકારી પ્રશાંતભાઈ પાટીલ શું માહિતી આપે છે. અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ. જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ. જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. હાનિકારક કહી શકાય. આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે. અત્યારે કેટલો નાશ કરવામાં આવ્યો અલગ અલગ દુકાનોમાં. અત્યારે તો અમારી પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે. તે પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે. બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ.